અક્ષર વગરની તારી સુરતા વાલીડા જાત્યા જઈ અથડાઈ 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 પણ કોઈ હસા સતગુરુ જો મળી જાય તો બાપા આપ ઘટમાં સમા એમ સતગુરુના મુખેથી અક્ષર ઉપડે જયના ભી કમળે જુઓ ને સમાય એ ત્રિકુટીમાં એનો ઘાટ ઘડાય 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 તો જય સ્વતા પદમાં સમાય હે રામ તો જય સ્વતા પદમાં સમાય સ્વતા પદની વાતો યામાં કોક કોક ને વાલીડા હમજાય ભાઈ હમજાય એ સુવાસે હોય જેની સુરતા ઈ તો બાપા આપ ઘટમાં સમાય પણ સુરતા લગાડી દે નિશાનમાં જપીલ અજંપા કેરો તું જાપ તો તારા ખોલી જાય હે વાલીડા કબાટ 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 એવો મારા સતગુરુનો પરતાપ જી હે રામ એવો મારા સતગુરુનો પરતાપ પણ જેને જેને આ દુનિયાની માલિકા બાપ સત કર્મ કર્યું હોય સત નામ લીધું હોય થોડું જાજુ જેના પાયાની માલિપા પડ્યું હોય ને બાપ એના પિતૃ એના માવતર પાછળ ભજન થાય બાપ રૂપિયા હોય તો ભજન ન થાય કદાચ ઘરમાં ગમે એટલે રૂપિયા પડ્યા હોય પણ ભજન ન થાય ભજન તો કોની પાછળ થાય બાપ કે જેના પાયાની માલિપા થોડી જાજુ સતની કમાઈ પડી હોય પુણ્યશાળી આત્મા હોય બાપ એની પાછળ ભજન થાય અને આ ભજન કોઈ આપણે નક્કી કરેલા નથી આ તો ઉડીને આવ્યા બાપ હે આ ભજન ઉડીને આવેલા છે આ કોઈ નક્કી કરેલા ભજન નથી પણ જેની પાછળ મારો ને તમારો કલાક 2 કલાક 5 કલાક સુવાસો દેવાય જાય ને બાપ એથી મોટું કોઈ પુણ્ય નહીં કારણ મૃત્યુ લોકની માયા મેકીને જે હસલો આ અહીંથી હાલ્યો જાય બાપ એની પાછળ મણિયાડર ન થાય અને જો મણિયાડર થતા હોત તો બહુ રૂપિયા વાળા હોય આપણા હાથમાં કઈ આવવા દે આપણા હાથમાં કઈ આવવા ન દે બાપ હે તો આની પાછળ પોગે શું ગાની નિરણ કબૂતરની સણ ત્રીજો હરિહરનો આંકલો જેને 37મો રાગ કહેવામાં આવે અને ચોથો પોગે માણસનો સુવાસો આગળ સત્સંગ કરશું તમારી જેવી મોજ છે એવું આંકશું કેમ કે ગોઠવેલો નક્કી કરેલો તારીખ મારેલો આ બધો પ્રોગ્રામ હોય ને એની કાંઈક નોખી મસ્તી હોય અને આ તો ઉડીને આવેલો સુરતમાંથી ઉડ્યો અને સકમપરમાં પડ્યો એમ પણ જેવું આગળ ભાવ આપણો હશે એવું આંકશું ભજન શરૂ કર્યા પહેલા એકાદી 2 ધૂન લઈ જાદવ બાપા ગરડામાં એમ કહેતા કે મારી જ્યાં જેવી ધૂન જામે એવો પછી ભાઈ સત્સંગ જામશે એમ ये तमे वातु जगतनी मेलो
રામનું નામ બોલો. એ તમે વાતુ જગતની મેલો રામનું નામ બોલો. એ તમે હરિયાની હાથડી ખોલો રામનું નામ બોલો. હે તમે હૈયાની હાથડી ખોલો રામનું નામ બોલો. અરે મનુષ્ય દેહ મળ્યો છે મોંઘો ભાઈ, એ તારા જન્મ મરણ ના ફેરા ટળે વાલીડા. એ હવે અંતર ના પડદા ખોલો રામનું નામ બોલો. એ તમે વાતુ જગતની મેલો રામનું નામ બોલો. અરે પ્રેમ વિના પ્રભુ નહીં મળે ભાઈ, ધન સેવા વિના મળશે નહીં કોઈ મોજ. એ પ્રેમ વિના પ્રભુ નહીં મળે, નહીં મળે, નહીં મળે. ધન સેવા વિના મળશે નહીં મોજ. ગુરુ કૃપા થકી તમે પામશો ભાઈ, એ પછી હરિના ભજનમાં ખેલો રામનું નામ બોલો. એ તમે વાતુ જગતની મેલો રામનું નામ બોલો. ઓરે પ્રેમથી પ્રભુ રીઝશે અનવાલીડો સૌની કરશે વા. આ દાસના દાસને વિનતી, આ દાસના દાસને વિનતી. એ તમે સુટું કબટ બે મેલો રામનું નામ બોલો. એ તમે સુટું ને કબટ બે મેલો રામનું નામ બોલો. એ તમે વાતુ જગતની મેલો રામનું નામ બોલો.
જગતમાં કઈ નથી લાવ્યો માયાએ તને ભરમાયો માયાએ તને ભરમાયો જીવલડા અરે તારે કદ ન જાવું પડશે કરમ તારા એને પોતાનું માની લીધું વિષયનું તારી આગળ પાછળ અંધારું નીકળવાનું નથી બહારું રે નીકળવાનું નથી બહારું રે જીવલડા અરે તું સમજને સત્સંગ કરજે તારા ઉપજ પણાને દૂર કરજે ભલાને નું ઈશ્વરજે પ્રભુને નું ઈશ્વરજે જીવલડા અરે તારું આમાં મંગળ થાશે અરે તારા હૃદયમાં
ગયા કોઈ કાલે આ તો પંખીડાનો મેળો એ તો કાયમ નહીં રે ભેળો પાસે પંખીડાનો મેળો કાયા ખેલ હાવત ખોટો જોઈ લો પાણીનો પરપોટો એ તો પલમાં ફૂટી જાવે પાસે પંખીડાનો મેળો કોઈ આજ ગયા કોઈ કાલે આસે પંખીડાનો મેળો એ તો કાયમ નહીં રે ભેળો આસે પંખીડાનો મેળો તારી કંચન વરણી કાયા ઈ તો બળીને રાખતવાની એ પછી ફર ફર ઉડી જાવે આસે પંખીડાનો મેળો હાલો હાલો માનવી ક્યાં ભમોસો રે વરસે કોના ગામમાં વરસે આ મનુષ્ય આપણે નક્કી ન કરી શકીએ બાપ હે આ તો પરમાત્માની રચના અરે આકાશમાં સડી વાદળી અને ઝીણી જબુ કેવી ગાજને વીજ તો બહુ થયા એ તારે ઢોળવી હોય ન્યા ઢોલ એની મને ખબર મનમાં ઘણો કયો મેં વિચાર એને મને ખબર નથી એવાલા ઝીણી કળાને મને ખબર નથી તારી ઝીણી કળાને મને ઝીણી કળાને મને અરે શંકર વૈશાખના વાયા વાયરા અન નદીએ સુકાણા બાયની તાપને તડકા તો બહુ પડે ચોમાસું આવે એટલે બાપ હવા ગજ દરિયો હેઠો વયો જાય અને ભર ઉનાળો આવે એટલે કાંઠો કાંઠ સલકતો હોય આ પરમાત્માની રચના બાપ અરે શંકર વૈશાખના વાયા વાયરા અને નદીએ સુકાણાની આપને તડકા બહુ પડે એ તારો સમુદરિયો સલકાય એની મને ખબર નથી મનમાં ઘણો કર્યો
ખેડૂ હાલ્યા વાવવા મત પૃથ્વીને લાગીને ખેડૂ હાલ્યા વાવવા મત પૃથ્વીને લાગી પાય હવળાને હવળા બી એને વાવ્યા ખેડૂતનો દીકરો ખેતરની મલપા બાપ મુઠિયા દાણા વાવતો હોય પણ છતાં એને ખબર ન હોય અવળા પડે છે ખવળા એમ હું તમે બાપ કોઈ રોટલી ખાતો હશે કોઈ 2 રોટલા ખાતો હશે કોઈ 1.5 રોટલો ખાતો હશે ખાઈ જાણવી અને પસાવી ન જાણવી પસાવનાર તો પરમેશ્વર નોખો છે બાપ આપણે તો ખાઈ જાણવી હું ધરાઈ રહ્યો પણ એને પસાવવું હોય તો પરમાત્માના હાથની વાત છે અરે ખેડૂ હાલ્યા વાવવા મત પૃથ્વીને લાગી પાય હવળાને હવળા બી એને વાવ્યા હે તારી કળાએ સવળા થાય એની મને ખબર નથી મનમાં ઘણો કર્યો મેં વિચાર એની મને ખબર નથી વાલા જેને કળાએ મને ખબર નથી ગંગા કાંઠે ઘર કર્યા પછી નાયા નિર્મળ ગંગા કાંઠે ઘર કર્યા મેન તમે ઘર કર્યા પછી નાયા નિર્મળ સતુર હોય તો કોઈ સમજી લેજો અરે આમાં સતુર હોય તો કોઈ સમજી લેજો એ ઓલા મૂર્છા કરશે વિચાર એની મને ખબર નથી મનમાં ઘણો કર્યો મેં વિચાર એની મને ખબર નથી એ વાલા જેને કળાને મને તારી અકળ કળા બોન્યારી રે વા પ્રભુઆ એમાં શું સમજે સંસારી રે વા પ્રભુઆ
એ ગાય શીખે ને સુણે સાંભળે એનો વૈકુંઠમાં થાય વાત બાપા વિશ્રામ એમ ભણાવે એ ભજન કરીશ તો ભવ ઉતરી જાય આવી મને ખબર પડી એ વસન પકડીશ તો ઉતરશી પાર આવી મને ખબર પડી એ મનમાં ઘણો કર્યો મેં વિચાર એની મને ખબર નથી એવા ઝીણી કળાને મને ઝીણી કળાને મને ઝીણી કળાને મને સદગુરુ ભગવાન ગણપતિ લઈ લેવા ભરતભાઈ ની આવી ગયા એટલે આપણે મોંઘી વસ્તુ આ દુનિયામાં એનથી મોંઘું કોઈ વસ્તુ છે નહીં એ મારો તમારો સુવાસો જે અહીંથી મૃત્યુ લોકની માયા મેકીને જે જીવ ગયો જે હસલો ગયો એની પાછળ 1 કલાક ખાલી બેસો ને એટલે બાપ હવા 900 સુવાસા તમારા સત્યના ઘરમાં એના નામમાં લખાઈ જાય આ પથારીયા નામની પથારી છે નામ સમોવડ આ દુનિયામાં કોઈ નથી સકલ હસમે રામ હમારા આમાં રામ વગરનું કોઈ ઠામ ખાલી નહીં પણ કોઈ પ્રિન્ટ બ્રહ્માંડમાં જુઓ તપાસી નામ સમોવડ કોઈ નહીં એમ આ પથારીમાંથી જે અહીં આવ્યા છે ને દિવસે આવતા હશે ને એના પાટના ઢાળા જઈને પૂછે ક્યાં ગયા હતા એટલે તરત જ છકમપનનું નામ દે કે ફલાણા દાદા વ્યા ગયા ન્યા ગયા હતા બીજા કોઈ નામ ન દે એનું જ નામ દે એટલે આ પથારી છે નામ નહીં આ 12 દિવસ હું શાના માટે આપણે પથારી કરવી પડે છે આનું માધ્યમ બહુ મોટું છે બાપ આગળ સત્સંગ કરશું ભજન કરશું અને તમને મોજ આવે એવું કારણ કે અમે આજ મોજથી આનંદ કરવાના છે હે આ અમારા દિનેશભાઈ લક્ષણથી આ પધાર્યા છે અને મને તો હમણાં થોડીક વાર પહેલા કીધું કે ભાઈ અમારા ભરતભાઈ કે આ લોકો ત્યાં અહીંયા જે રહ્યા ને ભાઈ આ ભાઈ શું નામ રાજુભાઈ કે આ તે લાક્ષાણીમાંથી છે ગીગા બાબાના પરિવારમાંથી એ બાજુથી છે સમજી લેજો એ પરિવાર જ લાગે તો બાપ રામગઢ સ્વામી જેના ગુરુ અને એના શિષ્ય ગીગા બાપા હોય એ પરિવારમાં બાપ ભજન પાયાની માલ પર ધરબાઈ ગયેલું પડ્યું હોય નગર ગમે એવો રૂપિયા વાળો હોય ને તો ભજન કરવા બહુ આંકરા છે બાપ ભજન નથી થતા નથી મફતમાં મળતા આના તો મૂળ ચૂકવવા પડતા સંતોના મૂળ આપવા પડતા હોય તો આને આના મૂળ દેવા પડતા હશે ને બાપ આ એમને મફત નથી કાંઈ પણ મને તમને એક વ્યાયામ રહી ગયો છે જિંદગી મળી ગઈ મફતમાં મફત મનુષ્ય નથી થયા આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા પણ ઈ મફત નથી થયા બાપ આપણી કરોડો જન્મની કમાણી ધીમે ધીમે ભેગી કરતા માંડ કરીને મનુષ્યમાં વારો આવ્યો અને જો ખાલી માણા ન થઈ કે તો આપણા મન પશુમાં શું ફાર ફેર ખાલી માણા ભજન નથી કરવું સતગુરુ શરણે નથી જવું તમ તાર ભગવાન અને માતાજીને માનતાય નહીં પણ ખાલી માણા તો થાવ તો માણસ કઈ સિમ્બોલ નો માર્યો ઓડી ગાડીનો સિમ્બોલ માર્યો એમ માણસનો સિમ્બોલ નો હોય તો માણા કેવો કોને સંતો બતાવે મને તમને આંખ મોઢું અને કાન આ ત્રણની જેને હોય ને ભાન એને માણા કહેવાય આ ત્રણની જેને ભાન હોય ખરેખર એને માણા કહેવાય આ ત્રણમાંથી એક જેને ભાન ન હોય એ માણામાં ન ગણાય એ પશુ સમાન એનું જીવન ગણાય બાપ પશુ સમાન 10 વર્ષનો દીકરીથી માંડીને 80 વર્ષના દાદાને બેહારો આમાં મારા ગુરુના પ્રતાપથી કહું છું મારા ગુરુનો એટલો મને પાવર છે કે કદાચ 1 કલાક બેન પછી હવાર સુધી ઊભા થાય તમારો ગુલામ બની જાવ કારણ કે આ વાણી ગુરુમુખી છે આ કોઈ ડાયરો નથી મનમુખી જીવમુખી બ્રહ્મમુખી અને ગુરુમુખી આપણી 4 વાણી પરા પશ્ચિમ મધ્યમ ને વેખરી આ વાણીની જ કિંમત છે આ જીભ આપણે કહીએ ને આ જીભની કિંમત આ જીભ ધારત આપણને માર ખવડાવે કે ન ખવડાવે
આ જીભ ધારે ને તો પરમાત્મા હોદી હોત લઈ જાય આપણને, ન લઈ જાય એમ નહીં. એટલે અમારી ગંગામાં એમ કે વચનના વિવેકી પાનભાઈ જે હોય નર ને નારી એને બ્રહ્માતિક લાગે પાય. આ બધો આનંદ આપણે કરશું આગળ. પણ અમારા ભરતભાઈ આવ્યા એને કે ગણપતિ બેહારો, તમારી મોજ પડે એવા ભજનિયા ગાઓ, પછી તો આપણે લડવાનું જ છે આમાં. કારણ કે આનંદ કરવા આવ્યા છીએ, આનંદ કરવો છે અને આનંદ કરાવવો છે. કારણ આનંદમાં બધાનો ભાગ જ હોય. એ કાંઈ એકલા ન થાય. રામદેવ પીર બાપાએ આખી ગત ઊભી કરી હતી, આખી ગત હું લેવા એના આનંદ માટે. અને આનંદ ભાગમાં હવે અમને કોઈ તો ઘરે બેઠા બેઠા પેટી લઈને ન ગાયા કર્યું, અહીંથી ઢોલ્યો આવી. પણ આ પ્રોગ્રામ મેં પહેલા કીધું ને ભરતભાઈ કે આ કોઈ ગોઠવેલો ભજન નથી, કે આ ગોઠવેલા નક્કી કરેલા. આ તો સુરત થી ઉડીને આવ્યું છે. હા, આ થઈ ગયા ભજન કરવા થાય બહુ અલગ, આ થઈ ગયા એમ. એટલે આ કૃપા આ જે જીવ ગયો હોય ને એ આકર્ષણ કરીને ખેંચી લાવ્યો હોય બાપ. આ તો અકળ કળાનો ખેલ છે, દેખાય નહીં અને થઈ જાય. આવો ભરતભાઈ.